તો અહીંયા આપણે 0/0 અને ∞/∞ ફોર્મ ભણી ગયા. ઓકે, તો આ બે વસ્તુમાં એવું હતું કે 0/0 ફોર્મ હોય કાં તો ∞/∞ ફોર્મ હોય. પણ અહીંયાથી જે ફોર્મ સ્ટાર્ટ થશે ને, મીન્સ તમે f of x અને g of x માં વેલ્યુ પુટ કરશો અને આમાંથી કોઈ ફોર્મ આવ્યું ને, તો આને તમારે સૌથી પહેલા 0/0 ફોર્મમાં કન્વર્ટ કરવાના કાં તો ∞/∞ ફોર્મમાં કન્વર્ટ કરવાના અને ત્યારબાદ એલ હોસ્પિટલ રૂલ એના પર એપ્લાય કરવાનો. ઓકે, સો અહીંયા આપણે લઈએ છીએ 0 * ફોર્મ એલ હોસ્પિટલ માટે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x into g of x હોય, મીન્સ કોઈ લિમિટ આપી હોય f of x into g of x હોય અને લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x એ 0 હોય અને લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x એ ઇન્ફિનિટી હોય. બરોબર, તો આપણે 0/∞ ફોર્મ કહી શકીએ અને તેમાં એલ હોસ્પિટલ રૂલ એપ્લાય કરી શકીએ. તો જ્યારે બી આપણને આવું દેખાય કે f of x 0 છે, મીન્સ આમાં એક 0 છે, 0 * ફોર્મ આપણને દેખવા મળે, ત્યારે શું કરવાનું કે લિમિટ x ટેન્ડ ટુ a f of x upon 1 g of x કાં તો g of x upon 1 f of x. ઓકે, એક એક્ઝામ્પલ દ્વારા કહું કે 3x ઓકે ચલો 3x² છે, તો હું આને એવી રીતે લખી શકું કે x² upon 1/3. એટલે એવું જ કર્યું છે. ધારો કે આપણે ગણીએ કે f of x છે એ 3 છે અને g of x છે એ x² છે, તો આપણે એવું લખી શકીએ કે f of x ઓકે g of x upon 1 f of x. બીકોઝ આ નીચે ડિનોમિનેટરમાં છે, તો ડિનોમિનેટરના ડિનોમિનેટરમાં જે હોય એ ઉપર ન્યુમેરેટરમાં આવી જાય. ઓકે, એટલે એક્ઝેક્ટલી આ ફોર્મ એક જ છે, f of x into g of x, બટ એને આપણે આ ટાઈપમાં લખી શકાય. તો એક્ઝેક્ટલી એવું જ કરવાનું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ f of x into g of x છે, તો f of x upon 1 g of x અથવા ઓર લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x upon 1 f of x. મીન્સ થયું તો એક જ વસ્તુ છે, બટ આપણે અલગ ટાઈપમાં લખ્યું છે એને. ઓકે, તો એક એક્ઝામ્પલ દ્વારા તો સોલ્વ કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x into log x. હવે સૌથી પહેલા શું કરવાનું આપણે કે x ની જે આપી હોય કે x ટેન્ડ્સ ટુ 0, તો 0 x ની બદલે આપણે સાઈડમાં 0 મૂકી દેવાનો, તો શું થશે sin 0 into log x. ઓકે, હવે sin 0 ની વેલ્યુ તો ખબર હશે આપણને 0 છે, log x ની વેલ્યુ શું આવશે? log x ની વેલ્યુ આવશે ઇન્ફિનિટી. log x ઇન્ફિનિટી છે. ઓકે, તો અહીંયા થશે એવું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x into log x. આ ફોર્મ કયું આવશે? 0 sin 0 0 અને log 0 ઇન્ફિનિટી. સો ફોર્મ આવશે 0 into infinity. એકવાર 0 into infinity ફોર્મ આવી ગયું તો આપણને ખબર પડી જશે કે આપણે એલ હોસ્પિટલ રૂલ એપ્લાય કરવાનો છે. સો ફરીથી આપણે કરી દઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0. એલ હોસ્પિટલ રૂલ હોય 0 into infinity ફોર્મ આવ્યું હોય અને f of x into g of x લિમિટ x ટેન્ડ્સ ટુ a આ ફોર્મ હોય, તો આ બેમાંથી એક વસ્તુ કરવાનું કે f of x ઉપર રાખવાનો, g of x એના 1 g of x કરવાનું, કાં તો g of x ન્યુમેરેટરમાં રાખવાનો અને f of x નીચે લઈ જવાનો. ઓકે, તો આપણે અહીંયા રાખીએ કે ચલો log x આપણે ન્યુમેરેટરમાં રાખીએ, તો નીચે શું આવશે? 1 sin x લખી શકાય, 1 sin x લખી શકાય. બરોબર છે. હવે ફરીથી પોઝ કરતો દીદી. ઓકે, સો 1 sin x છે એને આપણે cosec x લખી શકીએ. cosec x
બરોબર. હવે હવે આપણે 0 x ટેન્ડ્સ ટુ 0 છે તો 0 એમાં પુટ કરીશું તો આ શું થશે log 0 0 upon log 0 એ ઇન્ફિનિટી થશે, log 1 0 થશે અને log 0 ઇન્ફિનિટી થશે. હવે cosec x શું થશે? cosec x છે તો cosec 0 શું થશે? cosec 0 એટલે શું થશે? 1 upon cosec x 1 upon sin x થાય. sin x શું થશે? sin 0 0 1 upon 0 એટલે ઇન્ફિનિટી, એટલે cosec x માં x ટેન્ડ્સ ટુ 0 બી ઇન્ફિનિટી થશે. તો આપણે મેં હમણાં કહ્યું હતું એમ કે 0/0 ફોર્મ હોય, 0/0 અથવા ઇન્ફિનિટી ફોર્મ હોય તો આપણે એઝ ઇટ ઇઝ રાખીશું, પણ આ પાંચમાંથી કોઈ બી ફોર્મ હોય તો એને આપણે 0/0 કાં તો ઇન્ફિનિટી ફોર્મમાં કન્વર્ટ કરી દઈશું. તો અહીંયા ઇન્ફિનિટી ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું. હવે જ્યારે ઇન્ફિનિટી ફોર્મમાં કન્વર્ટ થઈ જાય તો શું હતું કે આપણે એલ હોસ્પિટલ રૂલ એપ્લાય કરી શકીએ. ચલો તો આના માટે એલ હોસ્પિટલ રૂલ એપ્લાય માટે શું કરવાનું? આ f of x છે, g of x છે, તો f dash x upon g dash x લખી દઈશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log x નું શું થશે? f dash x 1 upon x અને cosec x નું minus cosec x into cot x. કમ્પ્લીટ. હવે આવું થઈ જાય પછી શું કરવાનું હતું? એના એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનું, મતલબ sin અને cos ના સ્વરૂપમાં એને મૂકી દેવાનું. ઓકે, સો આ cosec x છે, cosec x is equal to 1 upon sin x થાય, તો આપણે એવું લખી શકીએ ઉપર sin x. હવે cot x છે 1 upon x માં x અહીં નીચે minus sin 12. ઓકે, cot x છે તો cot x ને શું લખી શકીએ આપણે? cos x upon sin x, બટ sin x આપણે ઉપર લઈ જઈએ તો sin square x. કમ્પ્લીટ. હવે આપણે અંદર x ની વેલ્યુ પુટ કરીશું. x ની વેલ્યુ પુટ કરીશું એટલે x ટેન્ડ્સ ટુ 0 તો sin 0 0 અને 0 into cos x means અહીંયા x ટેન્ડ્સ ટુ 0 મૂકીશું તો અહીંયા વેલ્યુ આવશે 0 upon sin 0 0 છે અને upon એ કરીશું. ઓકે, એક મિનિટ. ઓકે, તો આપણે એવું ખબર હશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x હોય તો આ 1 થઈ જાય. બરાબર, કમ્પ્લીટલી એક્ઝેક્ટલી આમાં એવું થયું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ ભૂલી જાવ અને સ્ક્વેર ભૂલી જાવ તો શું થયું? sin square x છે તો આપણે લખી શકીએ sin x into sin x. હવે એક sin x નીચે એક x આપણે લખી શકીએ sin x into sin x upon x into cos x અને માઈનસ ની નિશાની છે. બરોબર. હવે અને આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x is equal to 1 થઈ જશે. તો વધ્યું શું? minus sin x upon cos x. ઓકે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 minus sin x upon cos x. હવે એક્ઝેક્ટલી આપણે x ની બદલે 0 વેલ્યુ પુટ કરીશું તો minus sin 0 0 cos 0 1 0 upon 1 is equal to 0. સો આન્સર આવી ગયો. ઓકે, ફરીથી એકવાર શોર્ટમાં સમજાવી દઉં કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x into g of x હોય અને લિમિટ x ટેન્ડ્સ ટુ f of x 0 હોય અને g of x ઇન્ફિનિટી હોય તો એને 0 into ઇન્ફિનિટી ફોર્મ કહેવાય. હવે 0 into ઇન્ફિનિટી ફોર્મ હોય તો એને સૌથી પહેલા f of x upon 1 upon g of x કાં તો g of x into 1 upon f of x માં કન્વર્ટ કરી દેવાના. હવે જ્યારે 0/0 અને ઇન્ફિનિટી ફોર્મ સિવાયનું કોઈ એલ હોસ્પિટલમાં એપ્લાય હોય અને એના સિવાયનું ફોર્મ હોય તો એને 0/0 કાં તો ઇન્ફિનિટી ફોર્મમાં કન્વર્ટ કરવાનું અને પછી એલ હોસ્પિટલ રૂલ એપ્લાય કરવાનો. અને હા, જ્યારે બી આપણે એલ હોસ્પિટલ રૂલ એપ્લાય કરીએ ને ત્યારે બાજુમાં આમ લખી દેવાનું, મીન્સ એલ બી લખી શકો છો કાં તો એપ્લાય ફોર એપ્લાયિંગ એલ હોસ્પિટલ રૂલ્સ. ઓકે, તો આવી રીતનું છે.
તો અત્યારે આપણે 0/0 ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું, ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મ કન્વર્ટ થઈ ગયું, આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આવીએ છે ઇન્ફિનિટી